ભાઈ આ ભાઈ તો મહિપતસિંહ બાપુને ખુલ્લે આમ ધમકી આપી. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે, જે મહિપતસિંહ બાપુને ખુલ્લે આમ આવું બોલી રહ્યા છે અને ખુલ્લે આમ ધમકી આપી રહ્યા છે. જી હા મિત્રો, તમે પેલા વિડીયોની ક્લિપ જોવો શું બોલી રહ્યા છે. હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. અને સાંભળે, આ ચૂત્યો બોલ્યો ને બોલ્યો, બીજી વાર બોલતો નહીં. તારા ફોલોવર્સ હોય, તારા ચાહકો હોય કે તારા ભાડે રાખેલા ગુંડાઓ હોય, તું જ્યાં દાદાગીરી કરે છે ને ત્યાં કરી ખા. હજુ તો તારા કૌભાંડો એવા એવા બાર લાવીશ ને. સોશિયલ મીડિયાની અંદર આ ભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે, જે મિત્રો જે મહિપતસિંહ બાપુને ખુલ્લે આમ ધમકી આપી રહ્યા છે અને ખુલ્લે આમ આવું કહી રહ્યા છે કે ખુલ્લે આમ તો તમે કાંઈ મોટા ડોન નથી. જે અમે તો એવું કહી રહ્યા છે મહિપતસિંહ બાપુને. તો તમને બધા લોકોને ખબર છે કે મહિપતસિંહ બાપુ કેવા છે અને કેમ છે. ભાઈ ગરીબો લોકોને મદદ કરે અને જે લોકો જેના મા બાપ નો સાચવતા હોય ને એને પણ સાચવે. જે મિત્રો જે પણ રોડ રસ્તા ઉપર જે પણ ગરીબ લોકો એમના આંગણે જાય અને એમના વૃદ્ધાશ્રમમાં જાય છે ને એમને તુરંત લઈ લે છે અને તુરંત એમને સાચવવા લાગે છે. જી મિત્રો, એ છે મહિપતસિંહ બાપુ. જી મિત્રો, આ ભાઈ એની વિશે બોલી રહ્યા છે. એ બાદ મહિપતસિંહ બાપુનો પણ વિડીયો વાયરલ થઈ ગયો છે. જે મિત્રો જે ખુલ્લેઆમ આ ભાઈને ખુલ્લેઆમ જવાબ આપ્યો છે અને ખુલ્લેઆમ આવું કીધું છે. ખુલ્લેઆમ મહિપતસિંહ બાપુએ આવું કીધું છે. જે મિત્રો વિડીયો જોવો શું આપના કુલિયા દરબારનો દીકરો બોલે છે તને એવું કે દિલીપ ફોન નહીં ઉપાડતા. દિલીપ અમારે ઘેર લઈ જશે, ઘરમાં જોયું છે. અને દિલીપ મામા નહીં આવે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ. પૂરા લઈને ખાલી આવી જા. શું છે ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ. બીજી વસ્તુ બીજા સંસ્થાઓના બદનામ ના કરી. પોપટભાઈ જલપાબેન ફલાણું. તો નમસ્કાર મિત્રો, નવો વિડીયો તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. જે મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર આ ભાઈએ પછી બાપુને ધમકી આપી ખોલે આમ એવું કીધું કે અમે કાંઈ ભિખારી નથી, તમે કાંઈ મોટા ઢોર નથી કાંઈ મોટા બાદશાહ, તો તમે તમારી જાતને માનો છો શું, એવું કહી રહ્યા છે આ ભાઈ. એ વાત પછી મહિપતસિંહ બાપુએ પણ વળતો જવાબ આપ્યો છે. જે મિત્રો એ બાદ તમે વિડીયો પણ જોયો મહિપતસિંહ બાપુએ. જે મિત્રો જે તમે પણ જોયું છે. અને મહિપતસિંહ બાપુ તમને બધા લોકોને ખબર છે કે એક સારા એવા વ્યક્તિ છે અને સારું ગરીબ લોકોનું સારું કરતા હોય છે. જે મિત્રો જે આખું એક વૃદ્ધાશ્રમ ચલાવે છે અને બધા ગરીબ પરિવારને ગરીબ મા બાપને સાચવતા હોય છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં એમ કહેવાય કે મોટું નામ ધરાવતા હોય કે અને સારું વાળું નામ ધરાવતા હોય ને તો મહિપતસિંહ બાપુ. જે મિત્રો કેમ કે ઓલ ગુજરાતમાં એમનું જ્યાં પણ નામ જો એટલે ઓળખી તો જાય તેમાં. જે મિત્રો મહિપતસિંહ બાપુ એક એવું નામ છે ગુજરાતમાં હર લોકો અને હર સ્ટેટમાં લોકો ઓળખતા હોય છે. કેમ કે એક ગરીબ લોકોના આમ ગણો તો ગરીબ લોકોના ભગવાન જ ગણાય. જે મિત્રો કેમ કે જે લોકો તેમના મા બાપ નો સાચવતા હોય ને એ મા બાપ ને મહિપતસિંહ બાપુ સાચવે. જે મિત્રો એમના આશ્રમ વાળા અને વૃદ્ધાશ્રમ વાળા સાચવે છે. જે મિત્રો તો આની વિશે તમારું શું કેવું છે અને ઓલા ભાઈ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવો. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. અને ફેસબુકમાં જોતા હોય ને તો જરૂર ફોલો કરી નાખજો. અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો. અને આ વિડીયો બને તો શેર કરી નાખજો. જય હિન્દ, જય ભારત.